અને ફાઇનલી વાગી ગયા છે અત્યારે 7:45 અને અમે મા દીકરી બે બેસી ગયા છીએ નાસ્તા પાણી કરવા. આજ તો અમારે મસ્ત બાજરાનો રોટલો અને ચા દૂધ અને મમ્મીને દહીં અને બાજરાનો રોટલો. આ તો બધે હાટું હાગમટે રોટલા કર્યા છે કારણ કે મજા આવે. અત્યારે મેં મમ્મીને કીધું રાત્રે તો મમ્મી હાલત ખરાબ થઈ ગઈ હતી મારી. તો આખું શરીર આખું તૂટે તમારું, માથું ચડી ગયું, માથું ચડ્યું બાપા, અને માથું કોઈ રીતે ઉતરે જ નહીં. વિશાલને ઉઠે 2:30 વાગે એને એટલું માથું દાબ્યું તો એ માથું ન ઉતરે. પછી એમાંથી ઉલટી ચાલુ થઈ ગઈ. એમાં અમે બે છે ને બેનની ફાંકી પીધી, માથાની દવા પીધી, પછી બેનની ફાંકી પીધી. મેં કદાચ આપણે ભેળ ને એવું ખાધું જ ને એના હિસાબે ગેસ જેવું થઈ ગયું હોય તો એ તો ફાંકી પીને હુઈ ગયા અને મેં ફાંકી પીધી અને ઉલટી ચાલુ થઈ તે 4:30 પોણા 5 મને નીંદર એવી માથું ઉતરું પછી આવી નો ખબર હોય. મમ્મી મેં કીધું ફાંકી પીધી પછી વધારે પેટમાં ઉખડું બધું વાયુ કરી ગયું તે આવું થયું હતું. સારું હાલો અત્યારમાં આપણે બે નાસ્તો કરી લઈએ કારણ કે આજે છે અમારા ટેરેસનું રિનોવેશન. એટલે પપ્પા અને વિશાલ ઉપર છે કામ માટે. પછી આપણે નિરાતે જે અગાસી થઈ ગઈ મમ્મી ચોખ્ખી ચણાકો મમ્મી ગઈ ગયા નથી કા. અને પછી ઓલું મારશે બપોર પછીથી કેમિકલ પાથરવાના છે. તો હારું હાલો નાસ્તો કરી લઈએ. તો આવી જ જાઓ બધા મસ્ત અમારો રોટલો અને ચા દૂધનું શિરામણ કરવા. અને ગુડ મોર્નિંગ ને સવારમાં પપ્પા અને વિશાલ બેસી ગયા છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ પપ્પા. આજ તો પપ્પા આમ વિશાલ આપડા ટેરેસનું રિનોવેશન હાલવાનું છે એટલે સૌથી કાલે મોડે સુધી પપ્પા બધું કોલું કરતા હતા અને અત્યારે 5 વાગ્યાના વયા ગયા હતા ત્યાં 8 વાગે નીચે ઉતર્યા છે. પપ્પા થાકી ગયા છે હવારમાં જ થાકી ગયા, કેપેસિટી પૂરી કરી નાખી. બે કામ થઈ ગયું. હવે પપ્પા અત્યારે સારું તડકો પડ્યો ને તો બધું સુકાઈ જાહે અને પછી બપોર પછી આવશે ઓલા કરવા. હમણાં 9 વાગે જ હમણાં જ આવી જાય છે. લે 9 વાગે તડકો પણ આજે સારો નીકળ્યો તો. સારું પણ આજે આખો દિવસ છે એમ. હા વરસાદ નથી. અને આજ જો દેશી ખાણું છે બેયનું મસ્ત વઘારે. પપ્પાને પ્લેન દહીં, વિશાલને વઘારેલું દહીં. વઘારેલ દહીં ને બાજરાનો રોટલો. આ તો હાગમટે બાજરાનો રોટલો. અત્યારે મજા જમી લે, બપોરે ખબર નહીં હાલે. ખાવાનું રહ્યું ને એટલે ફાવે ને કેમ ખાવું જો સિસ્ટમ ફરી ગઈ. સિસ્ટમ ફરી જાય. હે પપ્પા આ ના પાડે બપોરે કઈ જરૂર નહીં પડે એટલે એનું બાકાત કરી નાખી. બપોર ખાવા દે 11 વાગે ખાલી 11 વાગવા દે. હા હમણાં બધી હજમ થઈ જાય. રાંધ્યું કાય આ તો આખો રોટલો ખાઈ ગયો પપ્પા. સવારમાં તો એવી ભૂખ લાગી હતી અને રોટલો મસ્ત બનાવ્યો હતો મમ્મીએ, પતલો ને આમ કૂણો માખણ જેવો નાનો. ચાલો આવી જ જાઓ બધા મસ્ત શિરામણ કરવા. અને ફાઇનલી આપણે બેસી ગયા છે જેન્ટ્સ લઈને. હમણાં બહુ બધા રીલ વાયરલ થાય છે તો કેદુની મારે વિશાલને રમવી છે પણ હવે અમે નક્કી કર્યું છે કે જ્યારે 1-2 મહિના થઈ ગયા વધારે એટલે મેં કીધું આપણે રમવી જ છે એમ. તો જેમ્સ લઈ આવ્યા છીએ, હવે જોઈએ કોણ જીતે છે. ઈ બાને મારે જેમ્સે ખવાય છે કારણ કે તમને બધાને ખબર જ છે મને ચોકલેટ કેટલી ભાવે. મને તો આ નથી ભાવતી. જેમ્સ ના ભાવે? બહુ ઓછી એમ. લે મને તો બહુ ભાવે. આટલી બધી પછી વધી નહીં જાય ખાવાનું? નો વધે ને, ગોઠવતું ને આપણે લાઈનમાં ગોઠવીએ. લાઈનમાં નો હોય, આડી અવળી હોય તો જ ખ્યાલ આવે ને. લાઈનમાં હોય ને તો ખબર પડે કઈ ચોઈસ કરી હતી. અરે આડાવડું જ લેવાનું હોય ખાવાનું જ આપણે. એટલે આડાવડી જોઈએ તો મજા આવશે. રેડી? હાલો પહેલા હું આંખ બંધ કરું છું, તમે ચૂઝ કરી લ્યો. હાલો હા કઈ ચૂઝ કરવાની તે આ ચૂઝ છે તમારી. રેડી? હા વચ્ચેની સેન્ટરની. તમારે કહેવાનું નથી મને? આ મેં વિડિયોમાં કીધું. અચ્છા ઓકે ચાલ તું કર. હાલો તમારે આંખ બંધ કરી દો. હવે જોતા નહીં હો. મારી છે આ વાળી. હાલો પેલા તમારી વાળી, તમે ખાઓ. હાલો સેફ. તારી વાળી હા સેફ. હાલો તમે સેફ થઈ ગયા. સેફ. હાલો સેફ. સેફ. સાચું બોલ્યો પછી. હા ના ના સાચું. તમને બધાને ખબર જ છે મેં કઈ ચૂઝ કરી છે. બહુ ગળગળ લાગવાનું. સેફ.
સેફ. થોડીક જ રહી છે હવે. અમને હારી જાય ને શું કરવાનું છે કે? એ તો નક્કી કર્યું નહીં. અમારા બેમાંથી જે હારી જશે 1 2 3 4 5 6 7 માંથી જ બેચી છે. હવે જે હારી જશે ઈ કઈક મસ્ત હમણાં થોડાક દિવસોમાં કઈક ડેટ પ્લાન કરશે, સરપ્રાઈઝ ડેટ પ્લાન કરશે. ઈ દિવસે આપણે બહુ એન્જોય કરવાની. મેં તો એક પ્લાન કર્યો હતો ને, મૂવી જોવા ગયા હતા. એ તો તમે હારી જાઓ તો પાછો પ્લાન કરવાનો કઈક મસ્ત. વાંધો નહીં. અગર તું હારી જાય તારે પૈસા આપવાના, બરોબર? હા, હું હારી જઈશ. પૈસા રેડી? ચાલો. મેં ખાધી ને? પછી તમે ખાઈ લીધી? હા, મેં તારે, બરોબર. ઓહ, nice. ચાલો સેફ. હવે મારે ડખો થયો. આવી? કઈ યાદ હતી? અરે કે ભાઈ. અરે આવી યાર. ગઈ હતી. આય રે. ઠીક. લ્યો. હારી ગઈ છે હવે. મને એમ કે હું જીત ઈ નહોતી ઉપાડતી મેં કીધું તમે કીધું સેન્ટર ની હતી તો પેલા હું આ ખાતી હતી બ્લુ, પછી મેં કીધું ઈ નથી ખાવી, મેં કીધું ઈ હશે તો હું હારી જાય. તો ફાઇનલી તમે વિન થઈ ગયા છો, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. હવે તમે આવો અમદાવાદ થી અને પ્લાન કરો, બરોબર? નહીં તમે અમદાવાદ થી આવશો એ દિવસે તમારે જવાનું છે. હા. એટલે- પછી એમ 2-3 દિવસ પછી ભલે હા. પ્લાન કરીએ. આપણે મંડે ટ્યુઝડે ના તમને કઈક બહુ જોરદાર સરપ્રાઈઝ આપશું અને તમને બધાને પણ બહુ મજા આવશે. એટલી સરસ સરપ્રાઈઝ આપણે કંઈક જાશું આમ બહાર રાવીશું મસ્ત. અને ફિલહાલ તો તમારા માટે અત્યારે મસ્ત સરપ્રાઈઝ છે દાલ ફ્રાય ની. દાળ ફ્રાય. દાલ ફ્રાય અને જીરા રાઈસ. હા, okay. તો ચાલો એની તૈયારી કરીએ. હવે જઈએ સીધા કિચન તરફ અને જે કરશું એ તમને બધાને બતાવતા જશું. હા, હતી ને, મેં જોયું હતું. આ સારા કોઈ દી આપણે ગેમ રમવાની થતી નથી કારણ કે એને બધા બ્લોગમાં જોજો એને ચીટિંગ કરી છે. આખી ગેમ પૂરી થઈ પછી એને મને કીધું છે કે મેં જોઈ લીધું તું થોડુંક એવું. મને ખબર હતી તે કઈ ચોઈસ કરી હતી નહીં. પછી થોડો ખાવા ખૂણામાં પડી રહી છે. અરે વિશાલ છે હો. લે ખાઈ જા હવે. બહુ મજા આવી હો. પણ ઈ બાને જેમ્સ તો ખવાની તો ઈ એવું છે. તું થોડી પપ્પા હાટો રાખીએ. જો ખબર હોત ને આપણને, હા. નો ખબર હોત ને તો ગેમ તરત પૂરી થઈ ગઈ હોત. હા પણ મને તો ખબર હતી? actual નહોતી ખબર યાર. હા. હું તો અઠે કઠે પણ બે માંથી એક તો હારી ગયો તરત જ. હા એટલે આ બે મને ખબર હતી ને તને ખબર નહોતી એટલે એટલે ગેમ જોડી કરવી લાંબી જરૂરી છે એમ. ગેમ લાંબી એટલે મજા આવે આમાં. અને હજી તો એવી બહુ અવનવી ગેમ્સ છે જે તમને બધાને સાથે લઈને રમશું અને બહુ મજા આવવાની છે બ્લોગમાં. સારું ચલો વિશાલ હવે જઈએ ધીમે ધીમે કિचन तरफ. यहाँ पे हमारी दो नई लॉन्च की हुई प्रोडक्ट्स है. तो फर्स्ट तो सभी का ये जो फेवरेट है ભરેલા શાકનો મસાલો. કારણ કે આ મસાલાના આવવાથી લેડીઝની 99% જેટલી પ્રોબ્લેમ્સ છે એનું સીધું સોલ્યુશન આવી જાય છે. કારણ કે જો કોઈને બહાર રહેતા હોય છોકરાઓ અથવા ઇન્ડિયામાં અત્યારે જે જોબ ને એવું બધું કરતા હોય એને ભરેલો શાકનો મસાલો બનાવવા માટેનો ટાઈમ ન રહેતો હોય તો આ વિધાઉટ ઝંઝટ તમે આ શાકના મસાલાને સિમ્પલી કોઈ પણ શાક બનાવવું હોય તો આપણે બાઉલમાં લઈ લેવાનો, ધાણા અને ટમેટા નાખી અને આની અંદર એક ટુ ટેસ્ટ તમારે શુગર અને નમક એડ કરી અને તેલ નાખી મિક્સ કરીને સીધો આપણે ભરી દેવાનું. ના કે પીસવાની ઝંઝટ કાંઈ પણ નહીં. કારણ કે આની અંદર ટોટલી ખડા મસાલા પછી આપણી બધી જે ભરેલા શાકમાં જે આપણે યુઝ કરી શકાય એ ટોટલી વસ્તુ આની અંદર ઇન્ક્લુડિંગ છે. તો જે લોકોને ભરેલા શાકના મસાલા રિલેટેડ કાંઈ બી ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. અને જે મારા ફેમિલી મેમ્બર્સ છે એમને બહુ બધા લોકોને ભરેલા શાકનો ઓર્ડર્સ આવી ગયો છે પણ ત્યારે મસાલો આઉટ ઓફ સ્ટોક હતો તો હવે ઇન સ્ટોક થઈ ગયો છે. તો હજી જે લોકોને ઓર્ડર કરવો હોય એ જલ્દીથી જઈને ઓર્ડર પ્લેસ કરી શકો છો. અને જે આપણે નવી વસ્તુ લોન્ચ કરેલી છે એમાં સૌથી પહેલા છે ઢોકળાનો લોટ કે જે તમને બધાને ખબર જ છે કે આપણે આમ કહીએ તો જ્યારે હું મારા પિયર હતી ત્યારે બાના હાથના સ્પેશિયલ ખાટિયા ઢોકળા. તો ઈ ઢોકળા જોઈને ઘણા બધા લોકો મને કોમેન્ટ કરતા કે તમારા ઢોકળા ખાવા આવવા છે અમારે. તો હવે તમારે કાંઈ જ ઝંઝટ નથી, તમને સીધો અહીંથી લોટ પ્રોવાઈડ થઈ જશે
તમે એની અંદર માત્ર છાશ અને પાણી એડ કરી એડ ટુ ટેસ્ટ નમક આ ત્રણેય વસ્તુ એડ કરી અને આથો લાવવા માટે મૂકી દેવાનું. અને ધ મેઇન કે બધાની મોસ્ટ ફેવરિટ ફરફર કે અમે લોકો તળીએ એટલે તરત જ કહે કે ભાઈ તમારી વેફર જોઈને અમે લોકોને ખાવાનું મન થઈ જાય છે. તો વેફરે આપણે આ તો બધા સ્ટોક વાળાના છે કે ઓલરેડી આ લોકોના ઓર્ડર બુક થઈ ગયા છે, પણ હજી વેફર બનવામાં છે અને હજી આપણે બહુ બધી વેફર્સ છે જે લોકો મને મેસેજ કરે છે કે બટેકાની વેફર, સાબુદાણા બટેકાની, સાબુદાણા ટમેટાની, પછી જે ખમણ હોય એ તો બહુ બધું આપણે બનાવવાના છીએ. પણ ધીમે ધીમે જ્યારે એની સિઝન આવશે ત્યારે ફિલહાલ તો આપણે ચોખાની વેફર, આ ચોખાની મમરી અને આપણે જે આ બધા લોટ છે એ આપણો ભરેલા શાકનો મસાલો. અને ત્યાર પછી મેઇન કે જે અથાણાની હજી મને બહુ બધી ઇન્ક્વાયરી આવે છે કે અને મુરબાની સેમ આપણે મુરબાનો બીજો ભાઈ કહીએ તો કે મુરબો એ ખમણ છે અને આ છે ગળી કટકી. તો જે લોકોને મુરબા રિલેટેડ ઇન્ક્વાયરી હોય તો એના બદલામાં તમને લોકોને ગળી કટકી અવેલેબલ છે, તો તમે એની જગ્યાએ ગળી કટકી પણ ઓર્ડર કરી શકો છો. અને બધાનું ફેવરિટ ગુંદા કેરી પણ હજી અવેલેબલ છે થોડું. તો વહેલા તે પહેલાના ધોરણે તમને બધા સુધી અમે અથાણા પહોંચાડશું. હજી ઘણા લોકોને નહીં ખબર હોય કે મેંદાની પૂરી, મેંદાની ફરસી પૂરી, મેંદાની સમોસા પૂરી આપણે કહીએ કે જે ચટપટી આવે મસાલો નાખેલી, અને ત્યાર પછી ઘઉંની ક્રિસ્પી પૂરી કે જે મોર્નિંગના નાસ્તામાં પણ આપણને બહુ ટેસ્ટી લાગે. અને ત્યાર પછી મેઇન કે ઘઉંની ચકરી અને રવા મેંદાના શક્કરપારા. તો આ બધી જ વસ્તુઓ નવી નવી ઇન્ક્લુડિંગ છે. તો હજી જે લોકોને નથી ખબર કે નવી પ્રોડક્ટ લિસ્ટ આપણે કઈ છે તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે પ્રોડક્ટ લિસ્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. અને એ જ પર ધ કન્ટેન્ટ તમને બધાને આપણે જેમ કીધું એ પ્રમાણે કે અત્યારે ચાલે છે અમારા ટેરેસ રિનોવેશનનું કામ. તો મોર્નિંગનું 9 વાગ્યાનું આપણું કામકાજ ચાલુ છે બધું. તો અત્યારે તો આમ સારું છે કે વરસાદ નથી, નહીતર તો આ બધું ઓલું થઈ જાય, સ્મેલ તો આવે છે કલર રિલેટેડ. તમે જોઈ શકો છો પપ્પા ને વિશાલ બે આવી ગયા છે. જય સ્વામિનારાયણ. તમે અહીંયા મદદરૂપ થાવ છો કે ખાલી જોવા આવ્યા હેડલિંગ કરવા? પપ્પા બેઠા હતા મારી હારે આયા, ઓલા ભાઈ કરતા હતા ને. હા લાગ્યું થોડું કરવું પડે એમ એટલે ઠીક પપ્પા કરે છે. આને વિશાલ કહેવાય હું? હા અહીં કહેવાય હું? શું કહેવાય? બેનપ્રૂફ કેમિકલ બેનપ્રૂફ લગાડવાનું એમ. ઓકે. માથે કેમિકલ છત આવે માથે એની 5 વર્ષની ગેરંટી હોય. ઓહો હા હા. આ પાણી ન ઉતરે એની. હા હા. એટલે આપણે 5-6 વર્ષ થઈ ગયા છે જૂનું કર્યું હતું ને. ઓકે. એટલે રિપીટેડ પાછું કરી નાખે ને તો હજી 5-6 વર્ષ ઉપાધિ નહીં ગઈ. સ્લેબ ટૂંકમાં મજબૂત થઈ જાય. અંદર પાણી ન ઉતરે પાણી ન એટલે સ્લેબ ઉતરે. એવો ને એવો મજબૂત રહે. ઓકે ઓકે સમજાઈ ગયું. નકર લીકેજના પ્રશ્ન બહુ રહેગા. જેમ જૂનું થાય એમ લીકેજ વધે. તડકો ન લાગે અને તડકો પડે ને એટલે તવડે વસ્તુ. તો આમાં વ્હાઈટ હોય એટલે તડકો ન ખેંચે. તડકો નો ખેંચી. જો પગ મૂક ને તોય ઠંડુ. હા નકર અત્યારે તો અગાસી પર પગ નો દેવાય જો. હા નકર ગરમ હોય. નકર ગરમ હોય એવું છે. અને પહેલા તો વિશાલ સફેદ શું મારે છે? ઈ કેમિકલ છે. હા હા. જે તવડો પડી ગયો જે જૂનું કેમિકલ ઉખડી ગયું છે ને એટલામાં પેલા ઈ કેમિકલ ઓકે. અલગ કેમિકલ છે લગાવ પછી એની માથે કલર કરશે. સમજાઈ ગયું. અને પછી આની માથે બીજું આપણું વ્હાઈટ કેમિકલ મારે ને? કેમિકલ મારશે. ઓકે. જે તને સફેદ થોડાક ડાઘા દેખાય ને. હા હા આઈ રહ્યા જો બધે દેખાય છે. આ જે તવડા દેખાય ને એ આમાં હા એ રીતસરની તિરાડ પડી ગઈ છે. એમાં એ વ્હાઈટ કલર પેલા પૂરી દે ઓકે. પછી ઓલો માથે કલર કરશે. પછી માથે કલર કરશે એટલે આની આવડતા વધી જાય. પ્લેન જો ઉડવા મળ્યા ત્યાં વાદળા. હા ને અમારે જો ઉડવા માંડ્યા છે. ફાઇનલી અત્યારે અમારું ટેરેસ રિનોવેશન નું કામ ચાલુ છે જોરો શોરોથી. એમની ટેરેસ રિનોવેશન થાય પછી નીચે ફર્નિચર રિનોવેશન ક્યાંથી કરવું છે? અને પછી એ કરવાનું છે આપણે ઓફિસ રૂમમાં ફર્નિચર માળિયા કરાવવા છે. ઓફિસના ફર્નિચરના માળિયા કરાવવાના છે, સોફા લેવાના છે. બેવાનું કરવાનું છે. હવે બાપ દીકરા નક્કી કરી નાખ્યું હોય. ખર્ચો અમારે ક્યાં કરવો છે મહેમાન પપ્પા? આવે તો પછી તો? જોઈને હારું ખર્ચા કરવા મળે આઈડિયા. ફાઇનલ ગિરાલો જાવે તો? મહેમાન સોફામાં તો બેહાડે સાચી વાત છે. ઓફિસમાં તો દેખે દિવસ છે ને તો એટલે મસ્ત એમાં અમારે વિશાલ તો આમ કરે. આપણે બધું ઘસાવાનું છે. હા આપણે પણ બધે રૂમમાં ફર્નિચર છે. અમારા રૂમમાં છે, પછી વચલા રૂમમાં છે. અમારા રૂમમાં જોઈને હાજી ઓફિસ રૂમમાં તો જોઈ ને વરસોડામાં થઈ ગયું છે. અમારા રૂમમાં નહીં કરવાનું ફરી તો પછી તમારે કેમ માળીયામાં તમારે મારે બધે હોતું તોય કરે એવું કે નહીં? હા તે આ કરી નાખો ને આ કરી નાખો ને ઓલો આ કરી નાખો તો ઓલો ડ્રોવર કરી નાખો હા. ને ઓલા તો? ડ્રેસિંગમાં લાઈટ ફિટ કરાવી દો ને અમારા રૂમમાં કાંઈ નહીં કરવાનું તો એટલે પછી તમારું ફર્નિચર પછી કાઢી નાખવું પડશે અમારે એટલે ઈ કરાવવાનું છે અને મસ્ત સોફા લઈ લઈએ એટલે પછી ઘરમાં નો ખર્ચો. બસ પછી ન કરશે નો ખર્ચો. હારું હાલો નીચે જઈએ. આજ તો તમારું સ્પેશિયલ ડિશ બનાવવાની છે કઈ? દાળ ફ્રાય છે ને તો દાલ ફ્રાય અને જીરા રાઈસ.
તો મસ્ત તમને મજા આવી જવાની છે બપોરે. તો હવે નીચે જઈએ, ધીમે ધીમે તૈયારીઓ કરીએ. અને ફિલહાલ લાઈટ તો આવી ગઈ છે એટલે ઉકળાટ ફાઇનલી ગયો તો ક્યારની વહી ગઈ હતી. સારું હાલો નીચે જઈએ અને તમે કરો ટેરેસ રિનોવેશન. અને ફિલહાલ આપણે આવી ગયા છે કિચનની અંદર. જેમ તમને લોકોને મેં કીધું એ પ્રમાણે કે આજે અમારા ઘરે બનવાની છે સ્પેશિયલ દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ. તો આવી ગયા છે કિચનમાં અને તૈયારી પણ ક્યારની ચાલુ થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ભાત બફાવવા માટે મૂકી દીધા છે અને ઓલમોસ્ટ બફાઈ પણ ગયા છે. હવે થોડા ઘણા અધકચરા છે તેને આપણે એમને રહેવા દઈશું ભાત બાફવા સમયે. જીરા રાઈસ માટે સિમ્પલી આપણે જે મોટા બાસમતી ભાત હોય એને આપણે થોડી વાર પલાળી રાખવાના 10-15 મિનિટ અને ત્યાર પછી એને ગરમ આંધણ મૂકી દેવાનું. એમાં થોડુંક નમક અને થોડુંક તેલ નાખીને આપણે ભાતને બફાવા મૂકી દેવાના. દાળ ફ્રાય બનાવવા માટે આપણે બધી જ જાતની દાળ લઈ લીધેલી છે. તુરની દાળ, મસૂરની દાળ, ચણાની દાળ, મગની દાળ, તમને ગમતી તમે કોઈ પણ દાળ એની અંદર લઈ શકો છો. દાળને આપણે 10-15 મિનિટ પલાળવા દેવાની છે વોશ કરીને. ત્યાર પછી આપણે એની અંદર થોડુંક નમક અને થોડીક હળદર નાખી અને આને આપણે 5 થી 6 વિસલ વગાડી લઈએ. અહીંયા રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. તો જ્યાં સુધી દાળની વિસલ વાગે ત્યાં સુધી આપણે રોટલી બનાવી. હેલો વેલકમ બેક ટુ અવર કિચન. શું હાલે અત્યારે હાલે છે કિચનમાં જે હાલતું હોય. ઠીક રસોઈ પાણી એમ ને? રસોઈ પાણી ઠીક ઠીક. અરે વિશાલ આંખમાં હાડા જે ઓલું છે ને પેટમાં કે મજા ન થાવતી. લે સોડા પીધી તોય? સોડા પીધી તોય નથી કે જામતું. શું કરું બપોરે તો એટલું જ ખાવું છે. પછી ભૂખ લાગશે ને ત્યારે તો સરખું કેવું જમી કેવું કાંઈક થાય. શું કે મમ્મી? નવરા થાય ને ઊંઘી જાય એટલે આરામ થઈ જાય. હા કંઈક તો એટલે એ તો મને આંખું તો બળે છે પણ એના હિસાબે ઊંઘ જ આખી રાત નથી થઈ. કઈ નહીં જમીન સુઈ અને જાય. ઓલું પેટમાં ગુડગુડીઓ જે હક નથી. ફાકી પીવાઈ ગઈ છે જાજી 1 ચમચી ભરીને મોટી. એટલી બધી પીધી તે? તમે ગયા ને થોડીક તમે દઈ ગયા એમાં થોડીક મેં નાખી. ઠીક. તે બેનની જવું કીધું. આ તો એની સારી ફાકી પીવાઈ ગઈ પછી થઈ ગઈ જવાનું. એમ તો શું કહેવાય પેટમાં તો ત્યાં આમ થોડું ખારું પણ આમ મજાનું આવે કે એમ નકરું આમ અત્યારે તો મમ્મી ભૂખ જ નથી લાગી. સવાર વઘારેલું દહીં ખાધું ને એટલે. અરે બાકુ રોટલો ખવાઈ ગયો છે એટલે શાંતિ છે. નકર અત્યારે કંઈક ને કંઈક અમે ગોતતા જ હોય. બપોરનું તને તરત કે કઈ રાંધું કાંઈ કઈ ખાય બહુ હાથ લાગે, બહુ ખાય. ભાઈ દાળ ફ્રાય વધવાની છે થોડીક આજે. મને તો આમનો પોટકાર આવી ગયો. આમ જો મસ્ત અહીંયા જીરા રાઈસ થઈ ગયા તૈયાર. અંદર ને અંદર બફાઈ જાય અને જો દાળ ફ્રાય થાય એટલે એનો વઘાર કરી નાખીએ. પછી રોટલી જોઈ લેજો ખાલી એટલી જ બનાવવાની. હા એ બરોબર છે. તો પડું પડ્યું રહી બે રોટલી. બબે રોટલી બધાયની. શાક બનાવવાનું છે? હા સારું ચલો. અમારું હોલ ફેમિલી બેસી ગયું છે મસ્ત બપોરા કરવા. આજ તો વિશાલની ફેવરિટ ડીશ હતી તો એને જ પૂછીએ કેવું લાગ્યું તમને? એક નંબર હે ને? દાળ બહુ મસ્ત બની. થેન્ક યુ. અને આજ સ્પેશિયલી બધાનું ફેવરિટ બટેકાનું શાક. હા કાંઈ ઘટે નહીં. આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા. મમ્મી કહે કે હું ફૂલ મીઠી થઈ જતી ત્યારે. ઈ તો માપે જ ખાઈશું. આજ મમ્મી મને નથી લાગી ભૂખ કચોડી. આ રોટલો સવારે એક ખવાઈ ગયો છે ને તો અત્યારે મારી પ્લેટ તમે જોઈ શકો છો. બધાની પ્લેટમાં કોઈ રોટલી છે, મારી પ્લેટમાં એક જ છે. અને શાકે જરી કેવું ફાકી અંદર પીવા ગઈ ને એટલે ભૂખ લાગી. ફાકીનો આર રહી ગયો પપ્પા પેટમાં. કેવી લાગી તમને દાળ? એને દાળ ફ્રાય અને જીરા રાઈસ હજી છે એ રાઈસ લે પછી ટેસ્ટ આવશે આખો જેની આરે છે એ. અને મમ્મીને નીમ છે કે 1 મહિનો સુધી બધું મિક્સ કરીને આપણે ખાવાનું જેમ સાંખીયોગી લોકો ખાતા હોય એવી રીતે. થાળી ભરી થાળી ભરીને ન હોય પપ્પા. એટલે એમ આ બાપરે એમ. રીતે જો ઈ થાળી ભરીને એટલું ખાવું પડે. હા આપણે બહુ ભેગું કરશું તો એટલું નહીં થાય. તમે છૂટું છૂટું કરો તો વધારે ખવાય છે. વધારે ખવાઈ જાય. અને એની અંદર દાળ છે, ભાત છે. ભાત છે, પાણી નાખ્યું થોડું 3 ચમચા. છાશ નાખો ને એમાં. છાશ ન હોય. છાશ નહીં પાણી નાખીને બધું મિક્સ કરીને ખાવાનું. તો આ રીતનું નીમ છે 1 મહિનાનું. હા એ તો ખ્યાલ છે. ચાલો આવી જ જાઓ બધા મસ્ત બપોર ગાય. છાશ ક્યાં ગઈ અહીંથી? છાશ લાપતા થઈ ગઈ. છાશ લબ બાજો વિડિયો શૂટિંગમાં મારી વસ્તુ અહીંથી ગાયબ થવા માંડી છે ધીમે ધીમે. આ તો વિડિયો શૂટિંગ કરવા પડે એટલે છાશ રહી જાય. तो अभी बज चुके हैं शाम के 6:30. ओहो पप्पा હા આ તો બધું નવું થઈ ગયું રંગરોગાન. એ સરસ. બહુ મસ્ત હો. ફોટામાં કેમ આવજો વિશાલ? આમ શાંત લાગે. સફેદ કલર છે ને શાંતિની નિશાની છે. હા હો પપ્પા. સફેદ કલર શાંતિની નિશાની છે. મારી મમ્મીએ હજી જોયું જ નથી. અહીં તમે જોઈ શકો આખામ થઈ ગયું પપ્પા ઓલી બાજુથી. હા ઓહો તો તા કાલ થાય તો કમ્પ્લીટ થઈ જાય બધું. સાંજે હજી પૂરું. જેમાં બીજો હાથ લાગશે એમાં. ઓકે હજી બીજો હાથ લાગશે.
ઓકે કલર મારશે અલા કલર જ છે ને વ્હાઈટ કેમિકલ કેમિકલ ઓકે મમ્મી કેમ બાકી ખ્યાલ આવે ને પેલી વેલી જાય એ તાર પપ્પાએ સાફ કરી દસ થઈ નહોતી આવી એવી યાર તોય આખી નહીં ગઈ તો ઘાટા પપ્પા આવે તડકો ક્યાં આવ લાગવું જોઈએ ને ઓલા કોન્ટ્રાક્ટર છે હા અગાસીના હવે આનમાં કઈ કરવાનું કામ આવી ગયું હજી એક માં હાથ મારવાનો કેવું મમ્મી આમ ઉઠી આવે છે એવું તો કઈ લાગીશ કેટલી એટલે જ ને હા બહુ મોટી લાગે છે આજ થોડો પગાર લઈ લીધો ને એટલે વધારે બંગાર ચાલો કયો તો પપ્પા એમાંથી ઘણી કામની વસ્તુઓ છે હોય ને કેટલી વસ્તુ હોય બોલો મને કીધું સીસા તો એ કે ઉપર છે તાર પપ્પાને કે દે હવે ગોતો છે ને હા હવે ગોતી. નાખી દીધું ને હવે ગ્લાસ ક્યાં ગયા હા ફલાણું કે ગયો ને ભંગારમાં બધું પેલા હવે કે ફલાણી વસ્તુ હવે ક્યાંથી હોય તો તાર પપ્પાને કે ગોત દે હા હવે હું ગોત દે ભંગારમાં લઈ ગયું. કેટલો મસ્ત અરે બહુ મસ્ત અમે પુલેથી આવ્યા ને વિશાલ મંદિરે દર્શન કરીને બહુ મસ્ત ઠંડો પવન છે હો શું બાકી આજનું બસ આજનું શેડ્યુલ તો હવે દાલ બીજી ફ્રાય વાર એ મમ્મી તમને ફરિયાદ કરવાની છે મારે આની કે બપોરે નોટ કીધું મોટે ઉપાડે કે ચાદુદ બનાવી દો ભૂખ લાગી છે તો આપણે તમે અમારે બે હાટું ચાદુદ બનાવ્યું તો એને દાલ ફ્રાય ને બટેટાનું શાક ને રોટલી ને એવું ખાધું પછી મને કહે કે તું 2 વાટકો ચાદુદ પી છે તો ચાદુદ પીધું પછી ક્યાંય હોક નથી પેટમાં તો હું ભરાય ભાગમાં પીવાય મમ્મી કે મમ્મી ખીજાય કે તું 2 વાટકા પી જા દાળ ફ્રાય ને બધું પડ્યું હતું ને એટલે મેં તો એ જ ખાઈ લઉં આ મને પેટમાં હોક નથી આનું શું કરવું હજી ગડબડ ગોટો છે એમને આજે ન ખાવું એવું જ છે સાંજે હળવું જ ખાવું જોઈએ કઈક આજે જમવું નહીં બહુ મસ્ત અગાસી કેજો તમે બધા કેજો કે અમારી અગાસી કેટલી મોટી લાગે છે આમ અત્યારે જોતા અને અમારું અગાસીનું રિનોવેશન તમને કેવું લાગ્યું એકદમ બહુ મસ્ત થઈ ગયું હાલું હોય ને તો મસ્ત આ વોકિંગ હા વોકિંગ એરિયા પપ્પાએ કરી દીધો મસ્ત કઈ મૂકવાનું નથી હવે આમ રાખવાનું બધું જાવું ભંગારમાં એમ જ હોય બધું બધું સેટિંગ હા બગડી ગઈ બહુ મસ્ત અગાસી થઈ ગઈ છે મોટી એકદમ વેધર એ મસ્ત છે જો ને વાદળ વેધર એ બહુ જ સરસ થઈ ગયું છે સારું હાલો ધીમે ધીમે નીચે ઉતરીએ અત્યારે મમ્મી અહીંયા રેડી થઈ ગયા છે મમ્મી કઈ બાજુ અમારે સાંજે જવાનું છે ચોટીલા તો અત્યારે નીકળવાનું છે હમણાં ને અમે 10 વાગે ગાડી બાંધીશ હા હા તો મમ્મી પહોંચશો કેટલા વાગે અમે અહીંથી 10:30 11 નીકળશું ને તો ત્યાં એક દોઢે પહોંચી જાવું ઓકે અને પછી ત્યારે ને ત્યારે ચડવાનું ચાલુ કરી દેવાનું ને 4 વાગે ખુલી જાય ઓકે કારણ કે કાલ ગુરુ પૂનમ છે ને હા. તો ત્યાં ચોટીલામાં માણસો બહુ જાજુ હોય ને હા એટલે 5 વાગે તો આરતી થઈ જાય હા એટલે 4 વાગે ગેટ ખુલી જાય તો સીધા પછી થોડીક ચડવા જ વાર નીચે મળવાનું. બી ચડવા મળશું એટલે આપણે જો ને 10-15 મિનિટ થઈ હતી ચડતા 10-15 મિનિટ ઉતરતા એમ હા, પછી તોય ધીમે ધીમે નિરાંતે- ગણો તોય કલાક થાય અને આજે આખી રાત ત્યાં ગામ ખુલ્લું હોય હા હા એટલે પછી નિરાંતે આટો મારતા હોય મારી પછી આ સવારે પાછા રિટર્ન 6 વાગે પાછા આવી જાવ તો તોય 7 વાગે- 8:30 9 તો અહીંયા આરામથી પહોંચી જાય ગમે એવી ધીમે ધીમે હકારે હા, રસ્તામાં કાંઈક નાસ્તો બાસ્તો કરતા આવશું એટલે મમ્મીએ નક્કી કર્યું અમારે આવવાનું હતું પણ એમ એવું છે કાલે ને અમે વિશાલ તમને પૂછ્યું પછી ધમુ કાકાને ને એને પૂછ્યું બાબુ આવે ને શોભા બાબુ હા ઓહો અરે ભાઈ તે તો વાત જ જવા દે બાબુ ને પંકજ દાદા ને હું ઓહો એટલે રમમાસી ને એને પૂછ્યું તું હા, તો હા. ઈ કે અમારે નહીં નીકળાય અમારે આવવું હતું પણ જો વિશાલ અમદાવાદ જવાનું ન થાત ને તો આવત હા એમ. પણ અમદાવાદ જવાનું થયું એટલે કાલ પછી કદાચ જો વેલા મોડું થયું હોય તો પછી આખો દિવસનું ઓલું થાય ના, adjust ન પછી એ થાય નહીં તો ઉજાગરો થાય તો એને એક અત્યારે અને આ અંદર તો થઈ આખી જાય રાતનો ને અમારે ઉજાગરો થાય. એટલે જ ને પછી કાલે પછી આખી રાત એને બસમાં થાય હા એમ અને પ્રમદી આખો દી એક્ઝિબિશન હા. એટલે ઈ કે નો ભેગું થાય એટલે એટલે એવું છે કાંઈ નહીં, હવે પાછા જાય ત્યારે આવજો પાછા જઈ હતી પાક્કું આપણે દ્વારકા જવાનું છે હવે તો જાય ભાઈ બસ હવે તમારી વાટ છે હવે તાર પપ્પા મુંબઈ જાય હા પપ્પા મુંબઈ જાય મુંબઈ થી છે આવે પછી અને આપણે હમણાં 2 દિવસ રહીને સગાઈમાં જવાના આ રાજકોટ જવું છે હા એટલે હમણાં તો પાછા ગામત્રા ચાલુ થયા ગામડે ચાલુ થયા છે ધીમા ધીમા અને રસોઈ બસોઈ તો મમ્મી અત્યારમાં બનાવી નાખીશ પહેલી વાર 7:30 વાગ્યામાં રસોઈ થઈ ગઈ છે હવે બધાને જમવાની રાહ જોઉં છું આજે નકર બધા રસોઈની રાહ જોતા હોય આજે અમે મોડા છીએ હા એવું છે જો પાર્સલ પેકિંગ કર્યા હતા પાર્સલ ડિલિવર કર્યા છે બધાના ઠીક તમે ગામમાં આવ્યા હા એટલે ગામમાં આવ્યા હતા મેં કીધું મમ્મી જાય છે ચોટીલા તો થાતા જઈ અમારી વતી દર્શન કરી લેજો ચોક્કસ અને પછી તમે આવો પછી માંડવી પાક ને સુખડી ને બધાના ઓર્ડર છે પછી મેં કીધું આપણે સગાઈમાંથી અહીંયાથી આવીએ ને ધીમે ધીમે ઈ સગાઈમાંથી આવીને પછી નિરાતે બધું કરશું એટલે પછી મારે સીધા મેં ડિલિવર જ થાય પાર્સલ એવું છે સારું હાલો અમે નીકળીએ ધીમા ધીમા તમે આમ જાઓ અમે જમીને આમ ચોટીલા નીકળીએ. નીકળો. અમારે તો હજી વાર છે હા એટલે